હું છું પંચાલ રવિન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાત એજ્યુકેશન સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી જુલાઈ 2021 ધોરણ 7 વિષય ઇંગ્લિશ તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપવામાં આવેલું છે. ક્વેશ્ચન 1, વાય વોઝ ધેર અ લોટ ઓફ નોઇઝ? તો આન્સરમાં લખીશું બીકોઝ ઓફ અ મેરેજ સેરેમની ધેર વોઝ અ લોટ ઓફ વોઇસ. Question 2, when did Sunil wake up? To answer, Sunil wake up at 8:30. Question 3, why did Sunil get up quickly? To answer, there was a lot of noise, so Sunil got up quickly. Question 4, Sunil took a bath in the morning. Find the similar word from the paragraph. To answer આવશે shower. Question 5, did Sunil reach on time? તો આન્સર આવશે no, Sunil could not reach on time. Question 2, નીચે આપેલા વાક્યોમાંથી ખોટો શબ્દ ચેકી નાખો. તો એક્ઝામ્પલ આપેલો છે માય મધર, ગીવ ચેકેલો છે ગેવ મી સ્વીટ યસ્ટરડે. તો એમાં ક્વેશ્ચન 1 જોઈએ, યસ્ટરડે ધ ડે ઇઝ આપણે ચેકી નાખવાનો છે વોઝ ગુડ. સોરી આઈ ડોન્ટ હેવ પેન્સિલ કલર, તો આપણે ચેકવાનું શું છે હેઝ. થર્ડ નંબર ક્વેશ્ચન વોટ અને હુ આપેલું છે એમાં આપણે હુ ચેકી નાખ્યું. વોટ ઇઝ યોર નેમ? ક્વેશ્ચન 4, આઈ કેન રાઇટ અથવા તો રાઇટિંગ ઓન ધ બોર્ડ, તો આપણે શું ચેકવાનું છે રાઇટિંગ ચેકી નાખવાનું છે. આઈ એમ અથવા તો વિલ કુક દાલ બાટી ટુમોરો, તો આપણે શું ચેકવાનું છે એમ. આઈ વિલ કુક દાલ બાટી ટુમોરો. હવે ક્વેશ્ચન 3, નીચે આપેલા ઘટનાના વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. તો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા યોગ્ય ક્રમમાં આપેલા છે કે ભાઈ જે પહેલું છે એ 3માં આવશે બિરજુ હેડ અ પ્લાન ટુ ટીચ ધેમ અ લેસન. પછી બિરજુ અ યંગ મેન લીવ ઇન સુરજપુર. પછી આવશે ધ પોલીસ એરેસ્ટેડ ધ ડિકોઇટ્સ, એ આવશે બીજા નંબરનું. 5મા નંબરમાં જોઈશું આપણે ચોથો, ઓન્સ ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ ડિકોઇટ. હવે ક્વેશ્ચન 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નો બનાવો. રાજ એન્ડ રિયા એટ સો મની મેંગોઝ ફ્રોમ ધ ફ્રામ યસ્ટરડે, આપણે હુથી ક્વેશ્ચન બનાવવાનું છે. તો હુ એટ સો મની મેંગોઝ ફ્રોમ ધ ફ્રામ યસ્ટરડે. સેકન્ડ ક્વેશ્ચન છે રાજ એન્ડ રિયા એટ સો મની મેંગોઝ ફ્રોમ ધ ફ્રામ યસ્ટરડે, તો ક્વેશ્ચન બનાવવાનું છે વોટથી. તો આન્સર આવશે વોટ ડીડ રાજ એન્ડ રિયા ઈટ ફ્રોમ ધ ફ્રામ યસ્ટરડે. ક્વેશ્ચન માર્ક લગાવવાનું છે આપણે લાસ્ટમાં. ક્વેશ્ચન 3, રાજ એન્ડ રિયા એટ સો મની મેંગોઝ ફ્રોમ ધ ફ્રામ યસ્ટરડે, વેનથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો વેન ડીડ રાજ એન્ડ રિયા એટ મેંગોઝ ફ્રોમ ધ ફ્રામ. ક્વેશ્ચન 4, રાજ એન્ડ રિયા એટ સો મની મેંગોઝ ફ્રોમ ફ્રામ યસ્ટરડે, હાઉ મેનીથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો આન્સર હાઉ મેની મેંગોઝ ડીડ રાજ એન્ડ રિયા એટ ફ્રોમ ધ ફાર્મ યસ્ટરડે. Question 5, રાજ એન્ડ રિયા એટ સો મની મેંગોઝ ફ્રોમ ધ ફાર્મ યસ્ટરડે, વેરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. તો વેર ડીડ રાજ એન્ડ રિયા એટ સો મની મેંગોઝ યસ્ટરડે. હવે ક્વેશ્ચન 5, નીચે એટલે કે એ વિભાગમાં આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો બી વિભાગમાંથી શોધીને લખો. તો અહીંયા એ વિભાગમાં ડે, તો બી વિભાગમાંથી આવશે નાઇટ. ગુડ તો આવશે બેડ. યુઝફુલ તો આવશે યુઝલેસ. હેવી તો આવશે લાઇટ. ફર્સ્ટ તો આવશે લાસ્ટ. હવે ક્વેશ્ચન 6, નીચે આપેલા વાક્યોને યોગ્ય વિભાગમાં ગોઠવો. તો ટડે અને આપેલું છે યસ્ટરડે. તો ટુડે ની અંદર એક્ઝામ્પલ આપેલું છે રીના ઇઝ પ્લેઇંગ, અને યસ્ટરડેમાં આપેલું છે સાગર ગેવ મી એન એપલ. તો આપણે આન્સર લખીશું ટુડેમાં અવર ક્લાસ ટીચર ઇઝ સિંગિંગ. યસ્ટરડેમાં લખીશું ઇટ વોઝ રેનિંગ હેવીલી. પછી ટડેમાં લખીશું વી ઓલ આર હેપી. યસ્ટરડેમાં લખીશું ધ ટ્રેન સ્ટોપ્ડ એટ નાઇટ.
પછી ટુડેમાં લખીશું વી આર સેલિબ્રેટિંગ ઈદ, જ્યારે ઈદ આપેલું છે. જ્યારે આપણે લખીશું યસ્ટરડેમાં વેર યુ, જ્યારે આપણે ટુડેમાં લખીશું સી ઇઝ ડાન્સિંગ ઇન ધ બર્થડે પાર્ટી, તો આપણે લખીશું યસ્ટરડેમાં વી રિસીવ દિવાળી કાર્ડ્સ. માય બ્રધર ડેકોરેટ અવર હાઉસ, આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ, આપણે એ લખીશું. હવે એના પછી છે ક્વેશ્ચન 7, યોગ્ય વાક્ય મૂકી સંવાદ પૂર્ણ કરો. તો આપણે વાક્યો અહીંયા મૂકવાના છે. તો નિશા સેડ, મમ્મી વેર યુ, પ્લીઝ કમ હિયર, તો પહેલાંમાં આવશે વેર યુ. તો મમ્મી સેડ યસ નિશા ટેલ મી વોટ હેપન્ડ, તો બીજી ખાલી જગ્યામાં આવશે ટેલ મી વોટ હેપન્ડ. તો નિશા સેડ આઈ ફોરગેટ ટુ રાઇટ માય ડાયરી લાસ્ટ વીક, કેન યુ હેલ્પ મી, તો નિશાને પૂછે છે એટલે કે એનો જવાબ આવશે કેન યુ હેલ્પ મી. તો મમ્મી સેડ ઓફકોર્સ, તો એમાં આપણે લખીશું ઓફકોર્સ. નિશા સેડ વેર વી ઓન લાસ્ટ સન્ડે, તો મમ્મી વી વેર એટ ધ ફાર્મ. ક્વેશ્ચન 8, નીચે આપેલા ટેબલના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા આપણે. તો એના આન્સર લખીશું હુ ઇઝ ધ કોઓર્ડિનેટર ઓફ રંગોલી સ્ટોલ, તો આપણે લખીશું મિસ રીતાબેન રેર. ક્વેશ્ચન 2, હાઉ મેની સ્ટોલ આર ધેર ઇન સોમન પાર્ક્સ, તો આપણે લખીશું 7. ઇફ યુ લાઇક ફાસ્ટ વર્ક ધેન એટ વિચ સ્ટોલ વિલ યુ ગો, તો આન્સર આવશે આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 5. ક્વેશ્ચન 4, વિચ એક્ટિવિટી કેન યુ ડુ એટ સ્ટોલ નંબર 2, તો આન્સર આઈ કેન ડુ ક્લે વર્ક. ક્વેશ્ચન 5, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ, તો આન્સર આવશે સોમન પાર્ક ફન પોઈન્ટ. ક્વેશ્ચન 9, નીચે આપેલા શબ્દોનો શબ્દકોશ ક્રમમાં ગોઠવો. તેમાં પ્રથમ આવશે કેક, સેકન્ડમાં આવશે ચોકલેટ, થર્ડમાં આવશે ક્લીન, ફોરમાં આવશે કોકોનટ અને 5માં આવશે ક્યોરી. હવે ક્વેશ્ચન 10, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરો. તો એ આપણે લખીશું ઇન ધ પિક્ચર અ બોય રાઇડ ઓન અ બાઇક. સેકન્ડ આપણે લખીશું સેન્ટેન્સ ધ પોલીસમેન સ્ટોપ હિમ. થર્ડ સેન્ટેન્સ લખીશું ધ પોલીસમેન રાઇઝ હિઝ હેન્ડ. ફોર્થ વાક્ય લખીશું ધ બોય લાઇક વરીડ.